મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે. આ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી, જે સમગ્ર શાસ્ત્રનું સાર છે. આ શિક્ષાપત્રી સંવંત 1882માં વડતાલમાં લખાણી હતી. આ એવું અજોડ શાસ્ત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણે આખા સમાજને આપ્યું છે કે જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે આલોકમાં અને પરલોકમાં મહા સુખીઓ થશે. એવી અજોડ શિક્ષાપત્રી મહારાજે આપણને સર્વને આપી છે. લોયામાં રહીને 6 મહિના સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણે જે મૂર્તિને પૂજેલી હતી, આરતી ઉતારી હતી, એવી એ પ્રસાદીની મૂર્તિ મૂળી મંદિરમાં શ્રી રાધાકૃષ્ણ દેવ તરીકે પ્રતિષ્ઠા કરી છે. તે વસંત પંચમીનો દિવસ. તે દિવસે મૂળીમાં રંગોત્સવ ઉજવાય છે. જે જગ્યાએ ભગવાન શ્રી સ્વામિનારાયણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે જ જગ્યાએ ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે મંદિર કરાવી પાદુકા પધરાવી હતી. તે પાદુકા સંવંત 1887માં પધરાવવામાં આવી હતી. ધુલેરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણે મદન મોહનજી મહારાજની સ્થાપના કરી હતી. તે મદન મોહનજી મહારાજની બાજુમાં સંવંત 1888ના સાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બીજો ઇતિહાસ એમ છે કે અમદાવાદ હવેલી મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજની સ્થાપના પણ વસંત પંચમીના દિવસે જ કરવામાં આવી હતી. સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીનો જન્મ સંવંત 1828ના સાલમાં ખાણ ગામમાં વસંત પંચમીના દિવસે થયો હતો. વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ વસંત પંચમીના દિવસે સંવંત 1822ના શેખપાટમાં થયો હતો. આ રીતે વસંત પંચમી સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વની એક તિથિ છે. આ દિવસે દરેક હરિભક્તોએ શિક્ષાપત્રીનો આખો પાઠ કરવો જોઈએ અને વડતાલમાં જે જગ્યાએ શિક્ષાપત્રી લખી છે તે જગ્યાના દર્શન કરવા જોઈએ. જય શ્રી સ્વામિનારાયણ.